તો રાજ્યમાં અત્યાર સુધી જ્યાં 150%થી પણ પાર વરસાદ વરસી ચૂક્યો હોય અને હવે છેલ્લે પણ વરસાદ અલગ અલગ જિલ્લાઓમાં પરેશાનીનું કારણ બનતો હોય ત્યારે આપણે સવાલ એ થશે કે હવે આગામી દિવસો કેવા રહેશે, આપના જિલ્લામાં કેટલો વરસાદ રહેશે આપને બતાવીએ જેથી કરીને આપ વધારે સારી રીતે સમજી શકો। આજે 27મી સપ્ટેમ્બર છે, અત્યારે 8 વાગ્યા છે। 8 વાગ્યા બાદના 4 કલાક જે છે તે મહદઅંશે આપ જોશો તો દક્ષિણમાં ધોધમાર વરસાદની આગાહી છે, જેમાં તમામ જિલ્લાઓ દક્ષિણના છે। નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ એટલે 8 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધી આ જિલ્લાઓમાં ભારે વરસાદની સ્થિતિ રેડ એલર્ટના ભાગરૂપે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। એટલે જો આપ આ જિલ્લામાં હો તો ટાળજો આગામી સમયમાં પણ બહાર જરૂર વગર નીકળવાનું। 27મી સપ્ટેમ્બરે જ આપ જોશો તો સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર આ 3 જિલ્લામાં વરસાદ જોવા મળશે, તો સામે વલસાડ અને દમણ દક્ષિણના એ ભાગ હશે કે જ્યાં આગામી કલાકોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે। અહીં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે 27 સપ્ટેમ્બરની વાત કરી, જ્યાં અલગ અલગ જિલ્લાઓ મેં આપને બતાવી રહ્યા છે। પહેલા રેડ ઝોન બતાવ્યું, ત્યારબાદ ઓરેન્જ અને હવે જુઓ આપ યલો એલર્ટ। યલો એલર્ટ જે જગ્યાએ છે ત્યાં આપ સુરત, અમરેલી, ગીર સોમનાથ, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ અને નવસારી। આમાં મહત્વની વાત એ છે કે દક્ષિણ અને સૌરાષ્ટ્રને જ ડે 1 થી જ્યારે અમે સુપર પ્રાઇમ ટાઈમમાં આપને બતાવી રહ્યા છે કે આ જિલ્લાઓમાં જ વરસાદ સૌથી વધારે છે। પરિણામ પણ અત્યારે સિઝન જ્યારે પતવાના આરે છે ત્યારે એ પ્રકારે જ છે, કારણ કે ગઈકાલે મેં આપને કહ્યું હતું કે દ્વારકામાં 253%થી વધારે વરસાદ છે। એટલે જિલ્લાઓનો જે લોકોનો અનુભવ છે તે આ વખતે ત્રાહિમામ જેવા વરસાદનો રહ્યો। ભાવનગર, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર પણ આપ જુઓ તો આપને દેખાશે કે યલો એલર્ટના ઝોનમાં ભાવનગર અને એ સિવાય આ પટ્ટો આખો જોવા મળી રહ્યો છે, જે રાત્રે 12 વાગ્યા સુધીની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તે મુજબ। હવે વાત કરીશું આવતીકાલની એટલે કે શનિવારની। 28મી સપ્ટેમ્બર આખરે કેવી રહેશે, કારણ કે આજે જ્યારે ધોધમાર વરસાદ છે ત્યારે 28મી સપ્ટેમ્બર આજે મેં તમને આ બતાવ્યું એ મુજબ આ 4 જિલ્લાઓ યલો એલર્ટમાં છે કે જે આગામી કલાકોની વાત છે, પરંતુ હવે 28મી સપ્ટેમ્બર બતાવીશું। 28મી સપ્ટેમ્બરની સ્થિતિ કેવી રહેશે, આગામી કલાકો કેવા હશે, 24 કલાક ખાસ કરીને આ આગાહી જે છે 28 સપ્ટેમ્બરની છે, કારણ કે ટેકનિકલ એરરને કારણે આપણે 27 દેખાતું હશે, પરંતુ 28 સપ્ટેમ્બરની જ અત્યારની જે આગાહી છે। આવતીકાલ 24 કલાક જે છે તે ભાવનગર, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, એટલે કે આ વિસ્તારમાં વરસાદ જોવા મળી શકે છે। આગામી કલાકો 24